રેડી હું તો વાજ આવી ગયું ફર્સ્ટ ક્લાસ. જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. આજે અમે ઢસા આવ્યા છીએ તો આપણે વાનની અંદર આપણે થોડાક માતાજીના અને સ્વામિનારાયણ ભગવાનના અને સૂર્યનારાયણના જે આપણે લખાવવાનું હતું વાનની અંદર, કે વાન લીધું ત્યારે આપણે કોઈ કાંઈ લખાવ્યું નહોતું, તો અત્યારે આપણે અહીંયા લખાવવા આવ્યા છીએ. માતાજીનું નામ લખાવ્યું, સોરાપુરા દાદા લખાવ્યું. અહીંયા આપણે આ રીતે જય સ્વામિનારાયણ લખાઈ ગયું છે. ઢસા અને સ્ટેશન રોડની વચ્ચે છે, ઢસા ગામ ને ઢસા સ્ટેશન એની વચ્ચે છે. એની આગળ વરસાદ થાય વાતાવરણ થઈ ગયું છે, ધીમો ધીમો વરસાદ પણ આવે છે. હવે ગાડીની અંદર આપણે બધું લખાઈ જાય એટલે આપણે જવાનું છે અહીંયા ઢસા ગામમાં. મારે બેનની અહીંયા જવાનું છે. થોડી જ વારમાં હવે આપણે સૂર્યનારાયણ ભગવાન લગાડાઈ જાય કાચમાં બે બાજુ, એટલે આપણે નીકળશું. રેડી હું તો વાજ આવી ગયું ફર્સ્ટ ક્લાસ. પાછળ રાખ દો ઘડીક. હા, પાછળ લઈ ગયો. જય સ્વામિનારાયણ. સૂર્યનારાયણ દાદા લગાડી દીધા છે આપણી વાનમાં. બધી ગાડીઓમાં હોય જ છે, પણ અહીંયા આપણે ગાડી લીધી ને બહુ મોડું થઈ ગયું લગાડવાનું, પણ હવે આપણે જો આ રીતે લગાડી દીધું છે. અને નીચે આપણે અહીં લખાઈ નાખ્યું જય સોરાપુરા દાદા. હવે આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે જવું ઢસા ગામમાં. ઢસા ગામમાં જઈએ, હવે આપણે જઈએ છીએ પાછા દર્શનમાં. બપોરે જમીએ પાછા નીકળી જઈએ ઢસા. જે દશામાં દશામાનું ઉજવણું છે. દશામાને થાળ ધર્યો છે. જમવાનું બધું બની ગયું છે. લાડવા, દાળ, શાક, રોટલી, ખમણ. જય દશામાં. હાલો, દશામાનું ઉજવણું છે. મોતીચૂરના લાડુ બનાવ્યા છે, ખમણ, ફૂલકાજળીનું ઉજવણું છે, તે વેફર, સૂકી ભાજી, સલાડ, ભાત, ખીર, શાક, પાપડ, દાળ ભાત. દશામાના ઉજવણીમાં બધું બનાવ્યું છે. અમારા સીતાબેન ને ફૂલ કારણીનું છે ને ઉજવણું છે. અહીંયા સામું તો હા એમ એટલે આ જો ગોળીઓ રમાડી છે. હજી બે આવી, ત્રણ બાકી નથી. 5 લે બનાવવાનું, કારણ કે ગોળીના બધી જગ્યાએ જમવાનું છે એટલે બધી વહેલા મોડીઓ આવે છે. હારો દશામાનું ઉજવણું કરી નાખ્યું જો, એટલે આ બધું માતાજીને થાળ કરી દીધો. હવે આ બધાને જમણવાર ચાલુ થાય છે. મોતીચૂરના લાડુ, ખમણ, દાળ, ભાત, શાક, સંભારો અને પાપડ. અહીંથી થાળી તૈયાર કરીને દેવાની. થાળી તૈયાર ને ઓલા એમાં બે તું ખાઈ જાય સારી પર દસી. હા ગબળી પડી ગઈ સવારની રહીશો ને એમાં. હા અહીંયા મંદિરમાં દીક્ષામાની સ્થાપના કરેલી. થાળ જોવારાઈ ગઈ ને હવે બધા પ્રસાદી લઈને જમવા બેસે. તું ધ્યાન દેજો, આમાં કાંઈ ઘટે નહીં ખાવામાં. એવડો બેવડો બધું દેજે.
ગણાય ગણે ખવાય જ છે લોટ વાળું આવે નો આવે સમજો શું કરાય કે ભૂંગળો ખાવ કે જેને ઓલા ન કરી હા